કાલ, જે કાળ ચાલતો હોય ને એ કાળનો પણ મન ઉપર પ્રભાવ હોય છે. આ બહુ સહજ છે. સતયુગ વાળાને એક ફૂલની ગુલાબની દાંડી બતાવો ને તો એમ વિચાર કરે ચલો આટલા કાંટા છે પણ એક ફૂલ ઉગ્યું છે. પણ એ જ કલયુગ વાળાને બતાવો તો એમ વિચાર કરે લો એક ફૂલ ઉગ્યું એમાં એટલા બધા કાંટા. સતયુગ વાળો ફૂલ જુએ ને કલયુગ વાળો કાંટા જુએ. આ કાળનો પ્રભાવ છે અને કાળ વિપરીત ચાલી રહ્યો છે એમ હરિરાયજી કહે છે. કારણ કે વિપરીતતા શું છે? તમે લૌકિક કંઈક કરવા માંગશો અથવા એવું કોઈ કામ કરવા માંગશો કે જેમાં તમારો બગાડ હોય, જે પાપ હોય, જેમાં તમારું પતન હોય, તો 10 જણા મદદ કરવા આવી જશે. 10 જણા એકલા નહીં, અમને બોલાવજો ભાઈ, આપણે તુરંત પાર્ટી કરવા, આના કરવા. 10 જણા આવીને વગર આમંત્રણે આવી જાય અને કથા બેસાડો અને એમને એમ કહી દીધું હોય કે આવજે તો નારાજ થઈને બેસી જાય. કંકોત્રી ક્યાં આપી છે, ફોન ક્યાં કર્યો? સત્કાર્યોમાં આગ્રહની ઈચ્છા રાખે છે અને પાપ કરવું હોય તો સામેથી કે અમને ભૂલી ના જતા. અરે વિપરીત કાળ છે અત્યારે. સારા લોકોનું સંગઠન કરવું બહુ અઘરું, પણ પાપ કરનારા, આતંક કરનારા, દુષ્કૃત્ય કરનારા એમના સંગઠનો સહજ ઉભા થઈ જાય. કાંઈક ખોટું કરવું હશે 10 જણા મદદમાં આવી જશે. અને ધ્યાન રાખજો, પાપમાં મદદ કરે મિત્ર નથી, પાપ કરતા રોકે મિત્ર છે. આપણે ફ્રેન્ડ એને માની કે જો આ કેવો સાથે આવે છે, તો પાપમાં સહભાગી થાય મિત્ર નથી. કારણ કે અત્યારે યુવાનોમાં શું થાય કે મા બાપને વડીલ કરતા ફ્રેન્ડ સર્કલનું બહુ હોય કે અમારું ગ્રુપ, અમારા ફ્રેન્ડ સર્કલ, અમારું આ, અમે આટલા લોકો. આ વિચિત્રતા દુનિયાની એ જ છે ને. 7 અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ 7 જણાનું ગ્રુપ, અમારું તો આ 5 જણાનું ગ્રુપ. આટલા 7 અબજ લોકોમાંથી ફાવે આટલા લોકોમાં? એટલે માણસની વિચારધારા કેવી નાની. અને પછી તકલીફ શું? દિવસનો મોટા ભાગનો સમય તો ન ગમતા લોકો જોડે જ કાઢવાનો હોય. જો તમને કેવલ આનંદ ગમતા લોકો જોડે જ આવશે એવી વૃત્તિ કરી દેશો તો જીવનનો બહુ નાનો હિસ્સો આનંદમાં જશે. પણ ન ગમતા લોકો જોડે પણ આનંદમાં રહેતા શીખી જશો તો જીવનનો મોટો હિસ્સો આનંદમાં જશે. અને એટલા માટે વિપરીત સંજોગો, વિપરીત વ્યક્તિઓ, વિપરીત વિચારધારાની વચ્ચે પણ તમે તમારી પ્રસન્નતા બનાવી રાખી શકો છો. એનો વિચાર કરો. અનુકૂળતામાં તો આપણને બધું ફાવે, પરીક્ષા તો વિપરીતતામાં હોય છે કે ન ગમતા લોકો એની વચ્ચે કેમ રહી શકાય? હરિરાયજી કહે કે પ્રતિકૂળ કાલ પ્રતિકૂળ. તમે ટીવી જોવા બેઠા હશો ને, આખી સિરિયલ પૂરી થઈ જાય, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તમને એમ થાય લાવ ને એક માળા ફેરવું. હજી તો 10 મણકા ફેરવ્યા હશે ને, સુતેલા બાળકો જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડી વાગશે, પણ એવું કાંઈક થશે કે આખી માળા તમને કોઈ નહીં કરવા દે. કાલ વિપરીત છે. જ્યારે પણ સત્કર્મ કરવા જશો ને, ક્યાંક ને ક્યાંક કોઈક આવીને ઉભું રહે. અરે આ તારી ઉંમર છે હમણાં ભક્તિ કરવાની, મંદિરે જવાની, માળા કરવાની, અરે મજા કર, આમ કર, પેલું કર. આવીને એટલે એટલા માટે સારો વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપવો, તુરંત આચરણમાં કરી દેવું. અને ખરાબ વિચાર આવે ને એને 24 કલાક આપવા, જેથી એ જતો રહે. લોકો છે ને સદવિચારોને બદલનારા છે. તમારા સારા સંકલ્પને તમને એમ થાય કે ના હવે ઠાકોરજી પધરાઈને સેવા કરવી છે, એટલામાં કોઈ આવશે, અરે સેવા પધરાવાતી હશે, અપરાધ લાગશે, કુવો નથી તારા ઘરે, અપરસ નથી, નામ દોષ લાગશે, અપરાધ લાગશે, નામ વિરાજ થાય કે ના હમણાં નથી પધરાવ્યો. વિપરીતતા પ્રગટાવનાર. ઉલટાનું જેને સેવા કરવી હોય એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને જાણકાર વૈષ્ણવ હોય તો વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. ના તું કર, વાંધો નહીં આવે, બધું ઠાકોરજી સાચવી લેશે, બધું અનુકૂળ થઈ જશે, હું તારી જોડે છું ને, કઈ બી મદદ હશે તો હું તને કરીશ, પણ તું ભક્તિમાં આગળ વધ. કોઈને ભક્તિમાં પ્રેરવા એ બહુ મોટું પુણ્ય છે અને કોઈને ભક્તિ કરતા રોકવા એ સૌથી મોટું પાપ છે. કોઈ સારું કામ કરવા, કોઈ સત્કારે, કોઈ મદદ કરવા, કોઈ દાન કરવા, કોઈ પણ સત્કર્મ કરવા જતું હોય ક્યારે પણ એને રોકતા નથી. કારણ કે પુણ્ય કરવા જઈ રહ્યો છે અને પુણ્ય કરતા રોકવું એ જ પાપ છે. અને એટલા માટે એને પ્રોત્સાહિત કરજો. બીજું કાંઈ એને તમે ના આપી શકો, પ્રોત્સાહન તો આપી શકો છો. પ્રોત્સાહન આપો. કોઈ સરળ કર્મ કરવા જાય,
લોકો ડરાવી દે, આમ કથા થતી હશે, આમ થતું હશે, આવું મનોરથ નહીં થાય, નહીં ફાવે, લોકો આમ થશે. અરે તમે વડીલ છો, કઈ થતું નથી તો એક કામ કરો, ઘરે ઠાકોરજી આગળ તમે સેવા કરવા બેઠા હો ને ત્યાં વિનંતી કરો કે પ્રભુ આમનો મનોરથ પૂરો કરે. ગામમાં કોઈ સારું કરવા જતું હોય તો પ્રભુ આગળ વિનંતી કરો કે ઠાકોરજી આના મનોરથને પૂરા કરે, એને શુભેચ્છા. હરિરાયજી કહે, અને એટલા માટે આ વિપરીત કાલ હોવાને કારણે મનને યથા કથંચિત સ્વમનઃ સ્થાપનીયમ પદાબ્જયો, પ્રયત્ન પૂર્વક મનને ઠાકોરજીના ચરણમાં લગાવો. કારણ કે આ કાલ એવો છે કે મનને પાપ કરવામાં મજા આવશે અને પુણ્ય કરવામાં કંટાળો આવશે. જો આવું થાય ને, કોઈ આપણને સત્કર્મ કરવા, પાઠ કરવા, સેવા કરવી, કંટાળો આવે, હવે કંટાળો, હવે નથી કરવું. તો પાપ કરવા કેમ થાય? હજી મળે તો, હજી આમ થાય તો, હજી ચાન્સ મળે તો, હજી ખાવા મળે. પાપ કરવામાં માણસને મજા આવે છે અને પુણ્ય કરવામાં મનને કંટાળો આવે છે. આ કાલનો પ્રતિકૂળ સ્વભાવ છે, આ કાલનો પ્રભાવ છે અને એનો સ્વભાવ છે. અને એટલા માટે કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે મન ઠાકોરજીના ચરણમાં લાગેલું રહે એવો પ્રયાસ, એવી મહેનત આપણે જાતે કરવી પડશે. પહેલા કદાચ મનને નહીં ગમે, છતાંય કમને પણ કરો, અભાવે પણ કરો, અનિચ્છાએ પણ કરો, બલાત જોડો. ઘણા લોકો રાહ જોઈને બેઠા, મનમાં આવશે ને પછી કરીશ, મન કમિટ થશે પછી કરીશ, મનને સમજાશે પછી કરીશ. આ મનનો કોઈ ભરોસો નથી. અને એટલા માટે એના ભરોસે રહેવા કરતા આગ્રહપૂર્વક કરો. આ મારો નિયમ છે. મન લાગે કે ન લાગે, મારે કરવું. પરાણે મનને પ્રભુના ચરણોમાં જોડો. ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો, ઇન બિન ઓર કછું નહીં ભાવે, ઇન ચરણન કો મેરો. આ કલયુગના જીવનું મન કેવું છે? કાળના કુવામાં પડ્યો છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હે તવે. ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું ને, કાલ રૂપી વ્યાલે ગ્રાસ કરેલો છે, ગ્રાસ કરી રહ્યો છે. છતાંય લૌકિકમાં કેવો આસન. ગોકળેશ પ્રભુ હાસ્ય વચનામૃતમાં આજ્ઞા કરે છે, એકવાર એક જીવ જતો હતો, એને જોયું કે ખુલ્લો કૂવો પડ્યો છે. એને થયું, લાવ જઈને જોઉં તો ખરા કૂવામાં શું છે. અને જ્યાં જોવા ગયો ને, પગ લપસ્યો અને પડ્યો. કૂવાની બાજુમાં વડનું ઝાડ અને અનેક વડવાઈઓ કૂવામાં લટકતી હતી. અને જ્યાં પગ લપસ્યો એટલે વડવાઈ હાથમાં આવી અને લટકી રહ્યો છે. નીચે પાણી નથી કૂવામાં, ખાલી છે, પણ એક વિષધર છે, સર્પીલો સર્પ, વિષેલો સર્પ છે. અને ફણા ઊંચી કરીને રાહ જુએ છે ક્યારે આ પડે ને આને દંશ દઉં. એવો વિષેલો સર્પ. અને પેલો લટકે છે, લટકી રહ્યો છે, પણ જે ડાળને પકડી છે એની ઉપર જ મધપૂડો છે, એક્ઝેક્ટ એની ઉપર. અને આમ ખેંચાઈ ડાળ એટલે મધપૂડામાંથી મધ ટપકવા લાગ્યું અને સીધું આના મોઢા ઉપર, સીધું મુખમાં ગયો. અને પહેલું ટપકું પડ્યું, આને જો વાહ કેવું મીઠું છે. અને બીજા ટપકાની રાહ જોવા લાગ્યું. બીજું પડ્યું, ત્રીજું પડ્યું, અને એવો સ્વાદ આવવા લાગ્યો કે ભૂલી ગયો કે નીચે સાપ છે અને ડાળી તૂટીને હું ગયો કુવામાં છું. ગોકળેશ પ્રભુ કે એટલામાં ત્યાંથી મહાદેવજી નીકળે. એમને દયા આવી કે આ જીવ બિચારો પડી રહ્યો છે, દાળ તૂટવાની તૈયારીમાં છે, દાળ તૂટશે અને સાપ આને ખાઈ જશે, મરી જશે, લાવ હું બચાવી દઉં. અને મહાદેવજી હાથ લાંબો કર્યો અને કહ્યું કે હાથ આપ, તને બહાર કાઢી લો. અને જ્યાં હાથ લાંબો કર્યો અને આ લટકતો જીવ એટલું બોલ્યો કે હજી એક ટીપું પડી જવા દો પછી હાથ આપું છું. આ જીવનો સ્વભાવ છે. આ કથા તમને હાથ લાંબો કરીને કાઢવા માટે આવી છે. એમ ન કહેતા કે પહેલા લગ્નમાં જઈ આવું પછી આવું કથા, પહેલા આ પાર્ટીમાં જઈ આવું પછી આવું, પહેલા આ પ્રસંગમાં લૌકિકમાં જઈ આવું પછી આવું. હાથ વધાર્યો છે પ્રભુએ. જો સત્સંગના હાથમાં હાથ મિલાવી દીધો તો અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને. આ મન પરાણે પણ પ્રભુમાં જોડો. કારણ કે મનનો સ્વભાવ છે એ પુણ્યથી ભાગે છે. કારણ કે જ્યાં પુણ્ય આવે છે ત્યાં મન કમજોર પડી જાય છે. આ મન
કાળના પ્રભાવમાં એવું આવ્યું છે. હરિરાયજી સમજાવે છે. અને એટલા માટે મન નહીં કરે કે તું જા, તમારે આગ્રહપૂર્વક હઠાગ્રહપૂર્વક મનને ઠાકોરજીમાં જોડવું પડશે. કારણ કે મનને સુખ સમજમાં આવે છે, મનને એનું હિત સમજમાં નથી આવતું. આ મનનો સ્વભાવ છે, આ મનની સમજ છે. મનને સુખ બહુ ગમે, સુખ સમજાય, સુખ દેખાય, સુખને એ શોધે, પણ હિત એને દેખાતું નથી, હિત એને સમજાતું નથી, અને એટલા માટે હિતને ગોતતો નથી. અને એટલા માટે મનનું હિત શેમાં છે? એ તમારે નાના બાળકને જેમ ઉચકીને સ્કૂલે મૂકી આવો છો, ભલે રડતું હોય છતાંય મૂકીને આવો છો, એમ મનને પણ ઉચકીને ભગવાનના ચરણે મૂકીને આવો, તો જ એ ભગવાનનો થશે. એમ હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે કે આ મનને એકવાર ભગવાનમાં નહીં લાગે. પેલું કહેતા ને કે સર્કસનો ખેલ થતો અને પતિ પત્ની બંને ખેલ કરતા. રોજ એની પત્ની આમ હાથ ફેલાવીને એક ચક્ર પાસે ઉભી રહી જાય અને પેલો પતિ આંખે પાટા બાંધે ને એક પછી એક ચપ્પુ મારે, તો જેટલા ચપ્પુ મારે આખા શરીરની આજુબાજુ ગોઠવાઈ જાય. એવા ખેલ સર્કસમાં કરતા. એમાં એકવાર એવું થયું કે બંને વચ્ચે કંઈક ઝઘડો થઈ ગયો, અને ઝઘડો થઈ ગયો એટલે પતિને એમ થયું કે એમ આને મારીશ તો પકડાઈ જઈશ, એટલે એમ કરી જયારે આ ખેલ ચાલતો હોય ને ત્યારે ચપ્પુ ખરેખર એને મારી દઉં એટલે મરી જાય, ને લોકોને એમ લાગે કે એક્સિડન્ટ થયું ને કોઈ મારું વાંકે ન ગણાય. નક્કી કર્યું અને સર્કસનો ખેલ શરૂ થયો. એ ચક્રની પાસે પત્ની ગોઠવાઈ, આને આંખે પાટા બાંધ્યા અને થયું કે આ ચપ્પુ એને મારું, અને જ્યાં મારે ત્યાં બાજુમાં લાગી. થયું કે આ મારું, જ્યાં મારે ત્યાં બાજુમાં લાગી. જેટલા ચપ્પુ માર્યા એ બધા રોજની જેમ જ ગોઠવાઈ ગયા. પેલાને થયું કે અરે આને મારવી હતી છતાં એકે નિશાન વાગ્યું નહીં. ગયો ને એના ગુરુને વાત કરી, જેની પાસે શીખેલો, કે મેં એને મારવાની કોશિશ કરી પણ એકે ચપ્પુ એને લાગ્યું કેમ નહીં? ત્યારે ગુરુ એટલું જ કહ્યું કે જેણે આખી જિંદગી ખોટા જ નિશાન લગાડ્યા હોય ને એનું એક વારમાં સાચું ના લાગે. એમ આપણે જન્મ જન્માંતરથી ખોટા જ નિશાનો મારતા આવ્યા છીએ, પછી એક વારમાં ભગવાનમાં ક્યાં લાગવાનું? આને ખોટા જ નિશાનો તાકવાની આદત પડી છે મનને. એને જન્મો જન્મોથી આજ પ્રયાસ કર્યા છે, આજ પ્રયત્ન કર્યા છે. અને એટલા માટે આ મનને તમારે યેન કેન પ્રકારે, હરિરાયજી કહે, એને મનાવો, એને પટાવો, એને ડરાવો, એને ફોસલાવો, એને આગ્રહ કરો, પણ કેમે કરીને એને ભગવાન પાસે લઈ જાઓ. જેમ બાળક નથી જાણતો કે એનું હિત સ્કૂલમાં છે, ભણવાથી એનું કલ્યાણ થશે, પણ જેમ મા બાપ એને મૂકી આવે છે, એમ ભગવાન પાસે આ મનને કોઈ પણ કરી, કોઈ પણ પ્રકારથી એને ભગવાનમાં જોડો, એમાં જ એનું કલ્યાણ. લોકો કહેતા ને કે પ્રધાન નીકળ્યો અને અનેક પ્રકારથી મનને સમજાવતા, જેમ અનેક ઉદાહરણો આપવામાં આવે કે રાજા નગરચર્યા કરવા નીકળ્યો ને જોયું કે એક બાયન ભાખરી બનાવતા હતા ને તવા પર મૂકીને વાતે વળગ્યા તો બળી ગઈ. ભાખરી બળેલી જોઈ પાછા આવ્યા. એને થયું કે લાવ ઘોડો લઈને સવારી કરવા જવું, અને આટલો વ્યસ્ત મહિનો ગયો ને એક વાર ઘોડે સવારી કરી નહીં, એટલે જ્યાં ઘોડા પર ચડ્યા તો ચાલ્યું જ નહીં, ઘોડો ન ચાલ્યો. કંટાળ્યો, પાછા સભામાં આવ્યો, અને એટલો બધો મહિનો વ્યસ્તમાં ગયેલો કે કઈ કરવાનું મોકો જ નતો મળ્યો. અને પાછા સિંહાસન પર બેઠા, પોતાનો પાનનો ડબ્બો ખોલ્યો અને જુએ તો પાન સડી ગયેલા. પ્રધાનને પૂછ્યું કે આ ભાખરી બળી કેમ ગઈ, ઘોડો ચાલ્યો કેમ નહીં, પાન સડી કેમ ગયું? પ્રધાને કહ્યું આ ત્રણેયને ફેરવ્યા નહીં એટલે બગડી ગયા. આ મનનું પણ એવું જ છે. એક પલડું જો લૌકિકમાં જાય તો બીજું પલડું અલૌકિકમાં નાખી દેવું. ફેરવતા રહેશો તો જ આ સ્વસ્થ રહેશે. કારણ કે મનની વ્યાખ્યા જ શાસ્ત્ર એમ કરે છે. લોકો મને એમ કે એકાગ્ર કરી નાખો ને શાંત કરી નાખો ને, જો એકાગ્ર મન, જે મનને કોઈ ઈચ્છા જ ન હોય, એ બે જણાનું હોય, કાં કોઈ યોગીનું હોય ને કાં ડિપ્રેશન વાળાનું હોય. જે મનની ચંચળતા જ એનું સ્વાસ્થ્ય છે. મન સ્થિર થઈ જાય એ તો ક્યાંક બીમારી છે મનની, આ કોઈ સિદ્ધિ છે. તો સિદ્ધિ તો આપણને મળી નથી, અને જો મન એક થઈ ગયું, સ્થિર થઈ ગયું, તો બીમારી થઈ ગઈ. સંકલ્પ વિકલ્પાત્મક મન, શાસ્ત્ર મનની વ્યાખ્યા કરે છે કે જે સંકલ્પ અને વિકલ્પ કરે મન. અને એટલા માટે સંકલ્પમાં ભગવાન અને વિકલ્પમાં ભગવાન. કારણ કે ચંચલતા મનનો સ્વભાવ. જેમ તમે આંખો બંધ કરી દો તો તમે બેચેન થઈ જાવ, જોવું આંખનો સ્વભાવ છે.
કાન બંધ કરી દો તો બેચેન થઈ જાઓ, સાંભળવું એનો સ્વભાવ છે. મૌન રાખો તો તમે બેચેન થઈ જાઓ, બોલવું સ્વભાવ છે એનો. એમ ચંચળતા એ મનનો સ્વભાવ છે. એટલે બહુ સહજ છે. લોકો મોટા ભાગને પૂછે મારું મન ભટકે, મન ચંચળ, તો એ જ સાબિત કરે છે કે તમારું મન સ્વસ્થ છે. પણ બસ એ ચંચળ મનને એનાથી એ ચંચળ કોણ છે તો કે કૃષ્ણ, એને ફોલો કરાવવાના, એને પીછો આપી દો કે તું આને પકડ, મનને મજા આવશે અને પકડી લેશે તો ઉદ્ધાર પણ થઈ જશે. કારણ કે અમારો પ્રભુ સેવ્યમાનમ કલાનિધિ, એ કલાનો નિધિ છે. આપણે જેને સેવા કરીએ છીએ રાગ ભોગ શૃંગાર આદિ અનેકવિધ, કારણ કે એમ કહેવાતું કે રાગ ભોગ શૃંગારમાં કોઈ પડે તો એનું પતન થઈ જાય. પણ અમારા ગુસાઈજી એવો માર્ગ બતાવ્યો કે આ ત્રણેય દ્વારા ઉદ્ધાર કેમ થાય. તને રાગનો શોખ છે તો તું કીર્તન કર, વિવિધ પ્રકારના સવારથી સાંજ સુધી. આ અમારા સર્વ કીર્તનકાર કૃષ્ણદાસભાઈ, યશેષભાઈ આજે આટલી નાની વયમાં આખી અષ્ટછાપ હવેલી સંગીતની એક પરંપરાને જાળવીને આગળ વધારી રહ્યા છે. આ પુષ્ટિ માર્ગના ગૌરવ છે આપણા. આટલી નાની વયમાં આજે વિશ્વભરમાં એ લોકોએ કેટલા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. આજે દુનિયાભરમાં એમના હવેલી સંગીત સાંભળવા માટે લોકો લાલાયિત રહે છે. આ રાગ દ્વારા ઉદ્ધાર કર્યો. ભોગમાં પડે તો